વહાલા મિત્રો, આ જીવન ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જો તમે જીવનનો આનંદ માણવા માગો છો તો ઈશ્વર સાથે તમારો સંબંધ મજબૂત કરવો જરૂરી છે. તે માટે ઈશ્વરે આપણને તેમના પવિત્ર વચનો પૂરા પાડ્યા છે. શું તમે નિયમિત રીતે તેને વાંચો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે મિત્રો, આજે ફરી એકવાર હું આપ સૌનું આ સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, હું માનું છું કે આ કાર્યક્રમ સાથે નિયમિત રીતે સંકળાયેલા તમામ દર્શકો સતત ઈશ્વરની વાતનું જ્ઞાન વધારી રહ્યા છે અને ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ ઈશ્વર સાથેનો સંબંધ વધારે ગાઢ બનાવે છે તો તેને પૃથ્વી પર ઈશ્વરનો આનંદ પ્રાપ્ત થાય છે. યાદ રાખો મિત્રો કે ઈશ્વરે મનુષ્યને બે જીવન આપ્યા છે, એક શારીરિક જીવન અને બીજું આત્મિક જીવન. માણસ શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક પ્રકારની મહેનત કરે છે, પરંતુ જ્યાં સુધી તે કોઈ સમસ્યામાં ન આવે ત્યાં સુધી શરીરમાં રહેતા આત્મા માટે તે ચિંતિત નથી. ઈશ્વરે શરૂઆતથી જ માણસને એટલે મને અને તમને તેના મહિમા માટે ઉત્પન્ન કર્યા છે, પરંતુ પાપમાં પડ્યા પછી મનુષ્ય શરીરની ચિંતા કરે છે પણ આત્માની ચિંતા કરતો નથી અને તેથી તે સંતુલિત જીવન જીવતો નથી. સંતુલિત જીવન ઈશ્વર સાથેના આપણા સંબંધોમાં તિરાડ ઊભી કરે છે. ઈશ્વર હજી પણ એવી યોજનાઓ બનાવે છે કે આપણે તેની સાથે સંબંધ રાખીએ અને આપણા જીવનનો આનંદ પૂરો કરીએ. આપણો સંબંધ સુધારવા માટે પરમેશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપ્યું છે, જેથી આપણે તેમના શબ્દો સમજી શકીએ. સ્તવન કાર્યક્રમ એટલા માટે જ છે કે આપણે ઈશ્વર સાથે જોડાઈ શકીએ અને તેમના આશીર્વાદનો આનંદ માણી શકીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે યહોશુઆના પુસ્તકમાં ઈશ્વરે પોતાના પસંદ કરેલા લોકો મારફતે કેવા અદ્ભુત કાર્યો કર્યા. તો ચાલો દર્શકો, આ અભ્યાસમાં આગળ વધીએ અને ઈશ્વરનો મહિમા કરીએ. વાલા મિત્ર, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યહોશુઆના પુસ્તકના પહેલા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે બીજો અધ્યાય જોવા માંગીએ છીએ. તમે જોશો તો બીજા અધ્યાયમાં કુલ 24 કલમો છે અને એટલે આજે આ બીજો અધ્યાય આપણે જોઈશું. મારી તમને નમ્ર વિનંતી છે, તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરી તમારી સમક્ષ ખુલ્લું રાખો. યહોશુઆનું પુસ્તક બીજો અધ્યાય. હવે તમે જુઓ મિત્ર, તો યહોશુઆના પુસ્તકના બીજા અધ્યાયનો વિષય છે રાહાબ નામની રૂપજીવીની સાથે ઇઝરાયેલના જાસૂસોનો સંઘર્ષ. હવે આ બીજા અધ્યાયમાં આપણને એક ખૂબ ભ્રષ્ટ વ્યક્તિત્વ ધરાવતી મહિલાનો પરિચય થાય છે અને તે એક રૂપજીવીની હતી. એનું નામ રાહાબ છે. જો કે એક નોંધપાત્ર બાબત એ છે મિત્ર કે નવા કરારમાં આપવામાં આવેલ વિશ્વાસના યોદ્ધાઓની યાદીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય 31મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહીં થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહીં, કારણ રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો. હવે આ આખી યાદી તમે વાંચો મિત્ર
તો જણાશે કે ઈશ્વર પરનો વિશ્વાસ દરેક યુગમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં કામયાબ રહ્યો છે. આપણા માટે પણ મિત્ર ઈશ્વર પરનો વિશ્વાસ દરેક પરિસ્થિતિમાં વિશ્વાસના એ યોદ્ધાઓ જેટલો જ કામયાબ રહેશે. હવે બીજી જે આશ્ચર્યકારક બાબત છે આ રૂપજીવીની રાહાબ વિશે, તો એ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વંશવેલામાં આવે છે. નવા કરારનો આરંભ વંશવેલાથી થાય છે અને તમે તેની પ્રથમ 5 કલમો વાંચો. માથ્ય અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય 1 થી 5 કલમો, અને આ મહિલાનું નામ તમને વાંચવા મળશે. આ મહિલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં કેવી રીતે આવી? વિશ્વાસથી, ઈશ્વર પરના વિશ્વાસથી. હવે મિત્ર તમે યહોશુઆના પુસ્તકના 2 અધ્યાયની 1 કલમ મારી સાથે સાથે જુઓ. લખ્યું છે અહીંયા, અને નૂનના પુત્ર યહોશુઆએ સિટ્ટીમમાંથી 2 માણસોને જાસૂસો તરીકે છુપી રીતે એમ કહીને મોકલ્યા કે તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો. અને તેઓ જઈને રાહાબ નામે એક કસબેણના ઘેર ઉતર્યા. તમે જુઓ મિત્ર, 2 જાસૂસોને વચનના દેશમાં મોકલવામાં આવે છે. હવે તમને કદાચ એમ લાગે કે ફરીથી આ લોકો એની એ જ ભૂલ બીજી વખત કરે છે. આ અગાઉ એમણે વચનના દેશમાં જાસૂસો મોકલ્યા હતા એ જોવા કે ખરેખર એ લોકો વચનના દેશનો કબજો લઈ શકશે કે નહીં. પરંતુ આ વખતે એ હેતુસર જાસૂસોને મોકલવામાં આવતા નથી, પરંતુ વચનના દેશમાં પ્રવેશવાનો શ્રેષ્ઠ સરળ માર્ગ કયો છે એ શોધવા મોકલવામાં આવે છે. એટલે તમે જુઓ, જાસૂસો મોકલવાનો હેતુ આ વખતે તદ્દન જુદો છે. યરીખો શહેરની નાગરિક રાહાબ જાસૂસો માટે પોતાનું ઘર ખુલ્લું મૂકે છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં યાકોબે લખેલા પત્રના 2 અધ્યાયની 25મી કલમમાં લખ્યું છે કે રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેના કાર્યોની મારફતે તેણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવામાં આવી. તેણે યહૂદી સંદેશકોનો આવકાર કર્યો અને બીજા માર્ગે છટકી જવા માટે તેઓની સહાય કરી. હવે આપણે 2 થી 7 કલમો જોઈએ. યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય 2 થી 7 કલમો. અને યરીખોના રાજાને ખબર પડી કે દેશની બાતમી કાઢવાને ઇઝરાયેલ પુત્રોમાંના માણસો આજ રાત્રે અહીંયા આવ્યા છે. અને યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલાવ્યું કે જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઉતરેલા છે તેઓને બહાર કાઢ, કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે. અને તે સ્ત્રીએ તે 2 માણસોને સંતાડ્યા અને કહ્યું કે એ માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના છે તે મને ખબર નથી. અને એમ થયું કે અંધારું થયું ત્યારે સુમારે દરવાજો બંધ કરાતી વેળાએ તે માણસો બહાર નીકળ્યા અને તેઓ ક્યાં ગયા તે હું જાણતી નથી. વહેલા તેઓની પાછળ જાઓ, કેમ કે તમે તેઓને પકડી પાડશો. પણ તેઓને ધાબા ઉપર લાવીને શણની સરાઠીઓ જે ધાબા ઉપર સિંચેલી હતી તેમાં તેણે તેઓને સંતાડ્યા હતા. અને યર્દન જવાને રસ્તે થઈને ઉત્તરવાના આરા સુધી માણસો તેઓની પાછળ દોડ્યા અને તેઓની પાછળ લાગનાર બહાર નીકળતા જ લોકોએ દરવાજો બંધ કરી દીધો. રાહાબે ઇસ્રાયેલના જાસૂસોને બચાવવા એના રાજાને હળહળતું જુઠ્ઠાણું કહ્યું. આમ કરવામાં એણે પોતાનું જીવન પણ હોડમાં મૂકી દીધું. યહોશુઆનું પુસ્તક 6 અધ્યાય 17મી કલમ જુઓ. અહીં કહે છે, અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ કસબેણ અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતા રહે, કારણ કે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા. એ પછી 22 અને 23 કલમ જુઓ. અને જે 2 માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે કસબેણને ઘેર જઈને તેની આગળ તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો. અને જુવાન જાસૂસોએ માએ જઈને રાહાબને ને તેના બાપને ને તેની માને ને તેના ભાઈઓને ને તેના સર્વસ્વને કાઢી આણ્યા. વળી તેના સર્વ સગાને પણ તેઓએ કાઢી આણ્યા અને તેમને તેઓએ ઇઝરાયેલની છાવણી બહાર મૂક્યા. હવે રાહાબ આ રીતે પોતાના જીવનને શા માટે હોડમાં મૂકી દીધું? રાહાબે આવું કરવાની એને કોઈ જરૂર નહોતી. રાહાબ તો એવો ધંધો કરતી હતી કે જેમાં બધું ચાલતું હતું. તો પછી શા માટે રાહાબ પોતાના જ લોકો સામે જુઠ્ઠું બોલી અને દુશ્મનોનું રક્ષણ કર્યું? આપણે મિત્ર આ પ્રશ્નનો ઉત્તર જોઈએ એ અગાઉ હું એક બીજો પ્રશ્ન કરું. શું રાહાબના કૃત્યને દોષિત ગણવું શક્ય છે? બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે કે ઈશ્વરના બાળકો તરીકે આપણી ઉપર ઠરાવવામાં આવેલા અધિકારીઓને અને આપણા ઉપર રાજ કરનાર સત્તાધીશોને આપણે આધીન થવું જોઈએ. રાહાબે તો ચોક્કસ એવું કર્યું જ નહીં. હવે હું નથી માનતો કે આ અનુભવ બાદ અમુક સમય સુધી આપણે રાહાબને ઈશ્વરનું સંતાન ગણી શકતા નથી. આ એક ખુલાસો હોઈ શકે છે. જો કે આ માટે બીજો જે ખુલાસો છે તે આજે આપણા માટે અર્થપૂર્ણ છે એવું હું માનું છું. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વિશ્વાસીએ
અધિકારીઓને અને રાજશાસકોને ચોક્કસ આધીન થવું જ જોઈએ. વિશ્વાસીઓએ પોતાના દેશના કાયદા કાનૂનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. બાઇબલમાં તીતસને લખેલો પત્ર એના 3 અધ્યાયની 1 કલમમાં લખ્યું છે કે તારા લોકને અધિકારીઓ અને સત્તાઓને આધીન રહેવાનું યાદ કરાવ. તેમણે તેમના કહેવા પ્રમાણે કરવું અને દરેક સારા કાર્ય માટે તૈયાર રહેવું. પરંતુ આ સાથે મિત્ર એક વસ્તુ એ છે કે વિશ્વાસી બાઇબલમાં ઈશ્વરની પ્રગટ કરાયેલ ઈચ્છાની વિરુદ્ધ જઈ શકે નહીં. પ્રેષિત પિતર અને પ્રેષિત યાકૂબ જ્યારે રાજસત્તાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવા એમને અટકાવ્યા, પ્રેષિત પિતર અને પ્રેષિત યોહાનને, ત્યારે એમને એ જ અનુભવ થયો હતો. તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય નામનું પુસ્તક છે. એના 4 અધ્યાયની 19 અને 20 કલમમાં તમે જુઓ તો લખ્યું છે, પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, ઈશ્વરનું માનવા કરતા અમે તમારું માનીએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો. કારણ અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિશે બોલવાનું અમારાથી બંધ રાખી શકાય તેમ નથી. વિશ્વાસીએ મનુષ્યના શબ્દને આધીન થવાને બદલે ઈશ્વરના શબ્દને આધીન થવું જોઈએ. ઈશ્વરના સંતાનો તરીકે આપણું વલણ એ હોવું જોઈએ મિત્ર, એ હોવું જોઈએ. હવે આપણા પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપણે રાહાબને આપવા દઈએ. પ્રશ્ન આ હતો, તમને યાદ અપાવું, દુશ્મનનું રક્ષણ કરવા રાહાબ જુઠ્ઠું શા માટે બોલી? 8મી અને 9મી કલમ જુઓ, યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય. લખ્યું છે, અને તેઓના સૂઈ જતા પહેલા ધાબા પર તે તેઓની પાસે આવી અને તેણે તે માણસોને કહ્યું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે ને તમારો ધાક અમને લાગે છે અને તમારી આગળ દેશના સર્વ રહેવાસીઓના હાજા ગગડી ગયા છે એ હું જાણું છું. રાહાબ એ સમયે કનાની લોકો જે વિચારતા હતા એમાં આંતરદ્રષ્ટિ આપે છે. સમાચાર બધે ફેલાઈ ગયા છે કે દેશમાં અગણિત સંખ્યામાં બહારના લોકો આવી રહ્યા છે. દેશવાસીઓ માને છે કે બહારથી આવનારા લોકો દેશ ઉપર કબજો કરી લેશે. દેશવાસીઓમાં ચહલ પહલ મચી ગઈ છે અને તેઓ ગભરાઈ ગયા છે. રાહાબ
જાસૂસોને આ અહેવાલ આપે છે. હું માનું છું મિત્ર કે રાહાબ દેશમાં ચાલતી અફવાઓથી પૂરેપૂરી વાકેફ રહેતી હતી અને તે જોઈ શકતી હતી કે ઇઝરાયેલી લોકોની આગેકૂચથી દેશવાસીઓ ભયભીત થઈ ગયા હતા. હવે 10મી કલમ જુઓ. 10મી કલમ. કેમ કે તમે મિસરમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ સુફ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું અને અમોરીઓના 2 રાજા સિહોન તથા ઓગ જેઓ યર્દન પાર રહેતા હતા, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો, તેઓની તમે શી વલે કરી તે અમે સાંભળ્યું છે. આ વિધાન ઉપર ધ્યાન આપો મિત્ર. યહોવાએ તમારી આગળ સુફ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું તે અમે સાંભળ્યું છે. ઇઝરાયેલી લોકો યર્દન નદી પાસે આવ્યા એના 40 વર્ષો અગાઉ આ ઘટના બની હતી. નિર્ગમનનું પુસ્તક તમે જુઓ, 14મો અધ્યાય, 21 અને 22 કલમ. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો અને યહોવાએ તે આખી રાત પૂર્વથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હટાવ્યો ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી ને તેના પાણીના 2 વિભાગ થઈ ગયા. અને ઇસ્રાયેલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્ય થઈને ગયા અને પાણી તેમની જમણે તથા તેમને ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયા હતા. આ 40 વર્ષો દરમિયાન ઈશ્વર કનાન દેશના લોકોને તેમની ગમ વળવા માટે તક આપી રહ્યા હતા. મિત્ર, આવું આપણે કઈ રીતે કહી શકીએ? એટલા માટે કે ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે એના સંતાનો 400 વર્ષ સુધી વિદેશમાં પરદેશીઓ તરીકે રહેશે અને ત્યારબાદ 4થી પેઢીમાં એ લોકો કનાન દેશમાં આવશે, કારણ કે અમોરી લોકોના પાપનો ઘડો હજી ભરાયો નહોતો. ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય 16મી કલમ. ઈશ્વરે આવું આ ઘટના પહેલા 420 વર્ષ અગાઉ કહ્યું હતું. બીજા શબ્દોમાં જોઈએ તો ઈશ્વર કનાન દેશના લોકોને 420 વર્ષ આપી રહ્યા હતા, જે દરમિયાન એ લોકો નક્કી કરી શકે કે એમણે ઈશ્વર ગમ વળવું કે નહીં. ઈશ્વરે કનાન દેશના લોકોને પશ્ચાતાપ કરવા માટે 420 વર્ષ તો આપ્યા, પરંતુ એ ઉપરાંત એમાં એમણે બીજા 40 વર્ષોનો ઉમેરો કર્યો, જેથી કનાન દેશના લોકો જોઈ શકે કે ઈશ્વરે કેવી રીતે મિસર દેશમાંથી પોતાના લોકોને છોડાવ્યા હતા. ઈશ્વરે એમના વિશે સાંભળ્યું ન હોય એવા લોકોનો નાશ કર્યો નથી. મિત્ર, ઈશ્વરે આ લોકોને એમની ગમ વળવા માટે પૂરતી તક આપી હતી. આનાથી વધારે કેટલો સમય ઈશ્વર આ લોકોને આપી શકે? નવા કરારમાં ઈશ્વર બદલાયા નથી. ઈશ્વરે નવા કરારમાં બહુ જ સ્પષ્ટ કર્યું છે કે ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરનાર વ્યક્તિ નરકમાં જશે. જ્યારે માનવજાત ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડશે ત્યારે પણ કેટલાક લોકો તો હજી એમ જ કહેતા હશે કે ઈશ્વરે મનુષ્યને વધારે સમય આપવાની જરૂર હતી. વધુ સમય? મારા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ 2000 વર્ષોથી પ્રસારિત થતો રહ્યો છે. ઈશ્વર ધીરજ રાખી રહ્યા છે. કોપ કરવામાં ઈશ્વર ધીમા છે. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. ઈશ્વર આપણને આનાથી વધારે કેટલો સમય આપે? મિત્ર, ઈશ્વર માનવજાતને ઈસુ ખ્રિસ્ત ગમ વળવા માટે પૂરતી તકો આપી રહ્યા છે. હવે જુઓ, રૂપજીવીની રાહાબે કહ્યું કે અમે સાંભળ્યું છે. આનો પ્રત્યાઘાત જુઓ 11મી કલમમાં. યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય 11મી કલમ. શું કહે છે 11મી કલમ? અને એ સાંભળતા જ અમારા ગાત્ર શિથિલ થઈ ગયા અને તમારે લીધે કોઈમાં કંઈ હિંમત રહી નહીં, કેમ કે યહોવા તમારો દેવ તે જ ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર દેવ છે. આહા. કનાન દેશના લોકોએ ઈશ્વરના કૃત્યો વિશે સાંભળ્યું હતું. એટલું જ નહીં મિત્ર, પણ એમને ખબર હતી કે એ બધું સાચું હતું અને એમ છતાં એ લોકો ઈશ્વર ગમ વળ્યા નહીં. આજે ઘણા બધા લોકો એ ઐતિહાસિક હકીકતથી વાકેફ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેમને દફન કરવામાં આવ્યા અને તે મૃત્યુમાંથી સજીવન થઈ ઉઠ્યા. પરંતુ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હકીકત વિશે જે લોકો સભાન છે એ લોકોનો ઉદ્ધાર નથી થયો. તો પછી મનુષ્યનો ઉદ્ધાર થાય છે શાનાથી? ઉદ્ધાર તો મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર પોતાના અંગત મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરવાથી થાય છે. મનુષ્યનો ઉદ્ધાર એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વ્યક્તિગત સંબંધમાં આવવાથી થાય છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. ખેર, હવે આગળ જુઓ, રાહાબ શું કરે છે? 12 થી 14 કલમો. 12 થી 14 કલમ, યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય. માટે હવે હું તમારી વિનંતી કરું છું કે મારી આગળ યહોવાના સમખાવ કે મેં તમારા પર દયા કરી છે, માટે તમે પણ મારા બાપના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો અને તમે મારા બાપને ને મારી માને ને મારા ભાઈઓને ને મારી બહેનોને ને તેઓના સર્વસ્વને જીવતા રહેવા દેશો ને અમારા જીવ ઉગારશો. 14મી કલમ શું કહે છે? અને તે માણસોએ તેને કહ્યું
કહે છે કે તમે અમારી વાત નહીં કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ, અને યહોવા આદેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી તથા સત્યતાથી વર્તીશું. રાહાબે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, પરંતુ એટલું નહીં, એણે એ વિશ્વાસ પ્રમાણે પગલાં પણ ભર્યા. રાહાબે આ જ કારણસર શત્રુ જાસૂસોનું રક્ષણ કરવા માટે પોતાના જીવનને હોડમાં મૂકી દીધું. રાહાબે સાંભળ્યું, એણે વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ પ્રમાણેના એણે પગલાં પણ ભર્યા. આ ઉદ્ધાર અથવા તો મુક્તિ છે મિત્ર. જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે એ વિશેના શુભ સમાચાર, ત્યારે તમારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. એક ઐતિહાસિક હકીકત તરીકે. એટલું જ નહીં, પરંતુ તમારે જાતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. રાહાબ નામની આ મહિલાએ એ હકીકત પર વિશ્વાસ કર્યો કે ઈશ્વર ઇઝરાયેલી લોકોને વચનનો દેશ આપવાના હતા. રાહાબ સત્ય, સનાતન અને જીવંત ઈશ્વર તરફ વળી. હિબ્રુ લોકોને લખેલા પત્રમાં મેં તમને વાંચી સંભળાવ્યું હતું એ પ્રમાણે લખ્યું છે 11મા અધ્યાયની 31મી કલમમાં કે વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહીં થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહીં, કારણ કે રાહાબે જાસૂસોને મૈત્રી ભર્યો આવકાર આપ્યો હતો. હવે જાસૂસો રાહાબને વચન આપે છે કે ઇઝરાયેલી લોકો જ્યારે યરેકો શહેર ઉપર હુમલો કરશે ત્યારે ઇઝરાયેલી લોકો આ રાહાબના ઘરના સર્વ કુટુંબનો બચાવ કરશે. 18મી કલમ હવે તમે જુઓ, યહોશુઆનું પુસ્તક 2 અધ્યાય. જો અમે આ દેશમાં આવીએ ત્યારે જે બારીમાંથી તે અમને નીચે ઉતાર્યા છે તેના પર તું આ કિરમજી રંગની દોરડી બાંધજે, અને તારા બાપને ને તારી માને ને તારા ભાઈઓને ને તારા બાપના ઘરના સર્વને તારી પાસે ઘરમાં ભેગા કરી રાખજે. જો યરીકો શહેરનો રાજા ઈશ્વર ગમ વળ્યો હોત ને મિત્ર, તો એનો જરૂર બચાવ થાત. હકીકતમાં તો આખા શહેરનો બચાવ થાત જો એ લોકોએ ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો હોત તો. વારું મિત્ર, આપણે હવે આ અધ્યાયની છેલ્લી 2 કલમો જોઈએ, જેમાં ઇઝરાયેલના જાસૂસો અહેવાલ આપે છે. તમે જુઓ મિત્ર, આ જાસૂસો 40 વર્ષો અગાઉ જે જાસૂસો વચનના દેશમાં ગયા હતા તેમનાથી તદ્દન જુદો જ અહેવાલ આપે છે. શું કહે છે એ લોકો? 23-24 કલમો. અને તે 2 માણસ પર્વત ઉપરથી ઉતર્યા ને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆની પાસે પાછા આવ્યા, અને તેઓએ જે કંઈ વીત્યું હતું તે સર્વ તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેઓએ યહોશુઆને એમ કહ્યું કે નિશ્ચય યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે, અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓના હાંચા ગગડી ગયા છે. હવે પ્રશ્ન એ નથી મિત્ર કે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં જઈ શકશે કે નહીં. એ લોકો વચનના દેશમાં જાય છે. એ લોકોએ કહ્યું કે આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓના હાંચા ગગડી ગયા છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમની શરણે આવેલ વ્યક્તિના જીવનમાં એની સામે ઊભા થનાર આત્મિક શત્રુઓના પણ હાંચા ગગડી જાય છે, કારણ કે એ વ્યક્તિ વતી એના આત્મિક શત્રુઓ સામે યુદ્ધ કરનાર એના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે તેનું સતત સર્વ પ્રકારે રક્ષણ કરે છે. અને ખાતરી રાખજો મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાની આંખોની કીકીની પેઠે, પોતાની પાંખોની છાયા તળે સંભાળી બચાવી રાખશે. મિત્ર, આજે યહોશુઆના પુસ્તકના 2 અધ્યાયમાંથી કેટલી અદ્ભુત વાતો આપણને શીખવા મળી. રાહાબ નામની આ રૂપજીવીની એ દુશ્મન જાસૂસોનું રક્ષણ કરે છે, અને એમનું રક્ષણ કરવા માટે પોતાના જીવને પણ એ હોડમાં મૂકી દે છે. અને એનું મુખ્ય કારણ એ છે કે એણે જીવંત અને સત્ય સનાતન ઈશ્વર વિશે સાંભળ્યું એટલું નહીં, પણ એનો સ્વીકાર કર્યો, અને એનાથી આગળ વધીને જીવંત અને સત્ય સનાતન ઈશ્વરની ઈચ્છા પ્રમાણેના એણે પગલાં ભર્યા. અને મેં તમને કહ્યું એ પ્રમાણે એ જ મુક્તિ છે મિત્ર, એ જ ઉદ્ધાર છે. તમે બાઇબલમાંના ઈશ્વરના વચનો સ્તવન કાર્યક્રમમાં સાંભળ્યા છે. તમને ઈશ્વરનો પ્રકાશ પ્રાપ્ત થયો છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તમારા અંગત વ્યક્તિગત મુક્તિદાતા તરીકેનો? શું તમે એનો સ્વીકાર કર્યો છે? અને શું તમે વિશ્વાસથી તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દેવા માટેનું સક્રિય પગલું ભર્યું છે? એમ કર્યું છે તો ખાતરી રાખજો મિત્ર, યોહાન 1:12 અનુસાર તમે ઈશ્વરના સંતાન છો, અને ઈશ્વરના સંતાન હોવાના કારણે ઈશ્વર સદા સર્વદા તમારું પોતાની આંખોની કીકીની પેઠે, પોતાની પાંખોની છાયા તળે રક્ષણ કરશે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે શીખ્યા કે ઇસ્રાયેલીઓ માટે વચનની ભૂમિની માલિકી બિનશરતી છે,
પરંતુ તેના પરનો અધિકાર શરતો પર આધારિત છે. તેમને કનાનની જમીન આપવામાં આવી છે, પરંતુ તેમણે તેનો કબજો લેવો પડશે. વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને શાશ્વત જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ સ્વર્ગમાંનો મુંગટ આપણને આપણા કાર્યોના આધારે આપવામાં આવશે. મિત્રો, તમને યાદ છે કે જ્યાં સુધી ઇસરાયેલીઓ મુસાફરીમાં હતા ત્યાં સુધી ઈશ્વરે તેઓને માન્નાથી સંતુષ્ટ કર્યા હતા. આ માન્ના તેઓ દરરોજ સવારે ભેગું કરતા હતા. તેઓ તેને બીજા દિવસ માટે રાખી શક્યા નહીં. આજે ઈશ્વરનો શબ્દ આપણા સૌના માટે માન્ના છે, જેને આપણે દરરોજ એકત્ર કરવાનો છે. ત્યારે જ આપણે આ પૃથ્વી પર ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કરી શકીશું અને વિજયી જીવન જીવતા રહીશું. જે લોકોને સ્વર્ગનું રાજ્ય હોવાની ખાતરી નથી હોતી, તેનું કારણ એ છે કે તેઓ વિવિધ પ્રકારના પાપોમાં સામેલ છે. રાહાબના જીવનની ઘટના દર્શાવે છે કે તમે ગમે તેટલા પાપ કર્યા હોય, જો તમે પ્રભુ ઈસુ દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં વિશ્વાસ કરો છો, તો પછી તમે શાશ્વત જીવનનો ભાગ બનો છો અને અન્ય વિશ્વાસીઓની જેમ તમને પણ સ્વર્ગમાં સમાન અધિકાર મળે છે. આ જ ઈશ્વરનો સાચો શબ્દ છે. પાપોથી મુક્તિ અને આશીર્વાદથી દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, પરંતુ તે પ્રાપ્ત કરવું એ તમારા હાથોમાં છે. ઈસુ મૃત્યુ પામ્યા અને તમારા માટે પાછા ઉઠ્યા. જ્યારે તમે આ વાત પર વિશ્વાસ કરશો, તો તે એક દિવસ તમને પણ પસંદ કરશે. દુનિયા માટે આ એક શુભ સંદેશ છે. ઈશ્વર નથી ઈચ્છતા કે કોઈનો નાશ થાય, પરંતુ તમારું અસ્તિત્વ તમારી પસંદગી પર આધારિત છે. તેને હંમેશા યાદ રાખો. હું તમને સમયની કદર કરવાની સલાહ આપવા માંગુ છું. રાહાબે જે સાંભળ્યું હતું તેના આધારે સમયને મહત્વ આપ્યું હતું અને તેની શ્રદ્ધાને વ્યવહારિક બનાવી હતી, જેના કારણે તે અને તેનો પરિવાર બચી ગયો. તમારા કારણે તમારા પરિવારને પણ એક દિવસ મોક્ષના આનંદનો અનુભવ થઈ શકે છે. તમે અત્યાર સુધી પરમેશ્વરના વચનમાંથી જે સાંભળ્યું છે તેના આધારે જો તમે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરશો, તો ઈશ્વર તમને એ આશીર્વાદનો હિસ્સો બનાવશે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે યહોવા ઉગારે છે. આજનો પ્રશ્ન છે, આ અધ્યાયમાં કોની વાત કરવામાં આવી છે? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.